નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે BNSSના પ્રકરણ નંબર 12 પર પહોંચ્યા છીએ, જેનું નામ છે ગુનો અટકાવવા માટે પોલીસના પગલાં. બહુ નાનો પ્રકરણ છે, કલમ 168 થી 172 પર એમાંથી એક સવાલ બનવાની સંભાવના હોય છે, તો એને જોઈ લઈએ. બહુ જલ્દી પૂરો થઈ જાય એવો છે. કલમ 168 પોલીસ અધિકારીનો ગુનો અટકાવવા બાબત. તો કોઈ જગ્યાએ કોગ્નિઝેબલ ગુનો થતો હોય તો પોલીસ અધિકારીને હીરોની જેમ એન્ટ્રી મારીને એને અટકાવવાનો અધિકાર જે મળે છે કયા કલમ મુજબ? કલમ નંબર 168 મુજબ. તો દરેક પોલીસ અધિકારી પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે દરમિયાનગીરી કરી શકશે અને પોતાની પૂરી શક્તિથી તેઓ ગુનો થતો અટકાવશે. પણ કયા ગુનાઓ? કોગ્નિઝેબલ. નોન કોગ્નિઝેબલ ગુનામાં એને વચ્ચે પડવાનો અધિકાર મળતો નથી. પછી બીજો છે 169 પોલીસ અધિકારનો ગુનો કરવાની યોજનાની માહિતી. તો કોઈ પણ પોલીસ અધિકારીને કોઈ પણ ગુનો થવાની યોજનાની માહિતી મળે તો એ પોતાના ઉપરી અધિકારી અથવા તો જેને ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય એવા અધિકારીને એ માહિતી પહોંચાડવી જોઈએ. તો પોલીસ અધિકારનો કોઈ ગુનો કરવાની યોજનાની માહિતી જેને મળે તે દરેક પોલીસ અધિકારીએ પોતે જેની સત્તા નીચે હોય તેવા પોલીસ અધિકારીને અને આવો ગુનો થતો અટકાવવાની અથવા તેની પોલીસ હાથ ધરવાની જેની ફરજ હોય તે બીજા અધિકારીને તે માહિતી આપવી જોઈએ, કાં તો ઉપરી અધિકારીને અથવા જેનો આ કાર્યવાહી કરવાની સત્તા હોય એને એ માહિતી આપવી જોઈએ. 170 પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે ધરપકડ. તો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારનો ગુનો કરવાનો છે એવી માહિતી મળે, હજુ ગુનો કર્યો નથી, માત્ર યોજના બનાવી રહ્યો છે, તો પહેલાં આપણે જે 151 કરતા હતા એ 151ની જગ્યા હવે કઈ કલમ લાગશે? કલમ નંબર 170. તો એ જ લખ્યું છે, પોલીસ અધિકારનો કોઈ ગુનો કરવાની યોજનાની જેને ખબર મળે તે પોલીસ અધિકારીને એમ જણાય કે તે ગુનો થતો બીજી રીતે અટકાવી શકાય તેમ નથી તો મેજિસ્ટ્રેટના હુકમ વિના અને વગર વોરંટે તે યોજના કરનાર વ્યક્તિને તે પકડી શકશે. પકડાયેલ વ્યક્તિને આ સંહિતાની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ પણ કાયદાની બીજી કોઈ પણ જોગવાઈઓ હેઠળ વધુ અટકાયતમાં રાખવાનું જરૂરી હોય તો અધિકૃત હોય તે સિવાય તેને પકડવાના સમયથી 24 કલાક ઉપરાંત તેને કસ્ટડીમાં અટકાયતમાં રાખી શકાશે નહીં. શોર્ટમાં ગુનો કરવાના ફિરાકમાં છે તો તાત્કાલિક 151 અંતર્ગત ધરપકડ કરો અને 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો. આ જોગવાઈ કરવામાં આવેલ છે કલમ નંબર 170માં. 171 જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવા બાબત. તો કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાનો હોય તો એની ધરપકડ કરવાની સત્તા મળે છે કલમ નંબર 168 મુજબ, અને કોઈ જાહેર મિલકતને નુકસાન પહોંચાડતો હોય તો તેને અટકાવવાનો અધિકાર મળે છે 171 મુજબ. પોતાની નજર સામે કોઈ જાહેર જંગમ કે સ્થાવર મિલકતને નુકસાન કરવાની કોશિશ થતી અટકાવવા અથવા કોઈ જાહેર ભૂમિ નિશાની અથવા બોયું કે દરિયાઈ માર્ગ કે દર્શાવવા વપરાતી બીજી કોઈ નિશાની ખસેડતી અટકાવવા અથવા તેને નુકસાન થતું અટકાવવા કોઈ પોલીસ અધિકારી પોતાના અધિકારની રૂએ દરમિયાનગીરી કરી શકે છે. તો જેવી રીતે કોઈ કોગ્નિઝેબલ ગુનો અટકાવવા માટે 168 મુજબ દરમિયાનગીરી કરી શકે, એવી રીતે કોઈ મિલકતને નુકસાન થતું હોય એને અટકાવવા માટે 171 મુજબ દરમિયાનગીરી કરી શકે છે. અને છેલ્લી કલમ આવે 172 પોલીસના કાયદેસરના નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલ વ્યક્તિઓ. તો પોલીસ આ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો હુકમ કરે તો એને માનવા માટે લોકો બંધાયેલ છે. તો તમામ વ્યક્તિઓ આ પ્રકરણ હેઠળ તેમની કોઈ પણ ફરજની પરિપૂર્ણતામાં આપવામાં આવેલ પોલીસ અધિકારના કાયદેસરના નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલ રહેશે. પોલીસ અધિકારી આ કલમ હેઠળ તેમના દ્વારા આપવામાં આવેલ કોઈ પણ નિર્દેશોનું પાલન કરવાનો પ્રતિકાર કરતી, ઇનકાર કરતી કે અવગણના કરતી કોઈ પણ વ્યક્તિને અટકાયતમાં લઈ શકશે અથવા એને દૂર પણ કરી શકશે. આવી વ્યક્તિઓને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જઈ શકે અથવા નાના કિસ્સાઓમાં તેને શક્ય તેટલી વહેલી તકે 24 કલાકમાં સમયગાળામાં મુક્ત પણ કરી શકે છે. તો ઓર્ડર આપ્યો અને એ વ્યક્તિ માનતો નથી તો પછી તાત્કાલિક એની ધરપકડ કરી શકો, મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરો અથવા 24 કલાક રાખીને પછી એને છોડી પણ શકો છો. તો આ પ્રકરણની અંદર આ 4-5 મહત્વના કલમો હતા જે અહીંયા પૂરું થાય છે. હવે જોઈશું નેક્સ્ટ પ્રકરણની અંદર પ્રકરણ નંબર 13 જે આ કાયદાનો છેલ્લો પ્રકરણ રહી જશે. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.
જય હિન્દ, જય ભારત.